હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું સુપર સોફ્ટ દહીંવડા ઘરે કેવી રીતે બનાવવા અને ટેસ્ટમાં જબરદસ્ત બને છે। તો એના માટેની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં 1 કપ જેટલી અડદની દાળ લેવાની અને એને 2-3 વાર પાણીથી ધોઈ લેવાની। ઘણા લોકો અડદની દાળની સાથે મગની દાળ પણ એડ કરતા હોય। જો તમને પસંદ હોય તો તમે એ એડ કરી શકો, પણ હું અડદની દાળના જ દહીંવડા બનાવું છું। અને એને 2-3 વાર પાણીથી ધોઈ લીધા પછી દાળ ડૂબે એટલું પાણી એડ કરવાનું અને દાળને 3 કલાક માટે આપણે પલાળી દઈશું। હવે દાળ પલળે ત્યાં સુધીમાં આપણે મીઠી ચટણી બનાવવાની છે એની પ્રોસેસ જોઈ લઈએ। એના માટે મેં ગરમ પાણી લીધું છે, એમાં 1/2 કપ જેટલી આંબલી એડ કરવાની અને 1/4 કપ જેટલી ખજૂર એડ કરશું। અને પાણી ગરમ છે અને એટલે એમાં 2 ખજૂર અને આંબલી સરસ રીતે પલળી જશે અને એને અડધી કલાક માટે પલાળવાની છે। અને એડ કર્યા પછી એકવાર મિક્સ કરી લેવાનું અને એને અડધી કલાક માટે પલાળવા દેવાની। હવે ગ્રીન ચટણી બનાવવા માટે જારમાં આપણે કોથમરી એડ કરશું અને થોડો એવો ફુદીનો એડ કરવાનો છે। કોથમરીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને ફુદીનો થોડો ઓછો જ લેવાનો। પછી એમાં 3 થી 4 કળી લસણ લેવાનું એડ કરશું, 2 તીખી મરચી એડ કરશું અને થોડો નાનો એવો આદુનો ટુકડો એડ કરશું અને 2 બરફના પીસ એડ કરવાના। બરફના પીસ એડ કરશો એટલે એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂર નહીં પડે અને એની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની। એટલે તમે બરફ એડ કરશો એટલે એનો સરસ ગ્રીન કલર જળવાઈ રહેશે અને એને આપણે બાઉલમાં કાઢી લઈશું અને પછી એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી અને મિક્સ કરી લેવાનું। એટલે આ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ ને ગ્રીન ચટણી બની ગયા પછી એને ફ્રીજમાં થોડી વાર માટે રાખી દેવાની એટલે સરસ ઠંડી થઈ જાય। હવે આપણે જે અડદની દાળ પલાળી હતી એ તમે જોઈ શકો છો કે સરસ પલળી ગઈ છે। હવે આ દાળને આપણે પીસી લેવાની છે, એમાં પાણી બિલકુલ એડ નથી કરવાનું, એટલે સાવ નિતારીને જ દાળ એડ કરવાની અને જરૂર લાગે તમને તો 2 કે 3 ટીસ્પૂન જેટલું પાણી એડ કરી શકો। જેમ જરૂર પડે એમ જ પાણી એડ કરવાનું અને પછી એમાં 1 લીલું મરચું અને નાનો એવો આદુનો ટુકડો એડ કરશું અને એમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું જ પાણી ઉમેરવાનું અને એ મુજબ દાળને દળી લઈશું અને એને એકદમ ફાઇન નથી દળવાનું, થોડું એવું કરકરું રાખશું અને કેમ કે તમે એમાં વધારે પાણી એડ કરશો તો ખીરું છે એ થોડું ઢીલું થઈ જશે અને તમને ખીરાની જે કન્સિસ્ટન્સી જોઈએ છે એ મળશે નહીં। એટલે પાણી જેમ જેમ જરૂર જણાય એમ થોડું 1 કે 2 ટીસ્પૂન જેટલું જ પાણી એડ કરતું જવાનું અને અડદની દાળ છે એ દળતું જવાનું। અને તમે જોઈ શકો છો કે અડદની દાળ સરસ દળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એનું ટેક્સચર કેવી રીતનું છે। હવે આપણે એને બાઉલમાં જ કાઢી લઈશું અને એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને જે વિસ્કર આવે છે એનાથી એને 5 મિનિટ માટે આપણે એને કન્ટિન્યુઅસ મિક્સ કરતું રહેવાનું એટલે એમાં સરસ એર બબલ આવી જાય। એટલે અને અત્યારે ખીરાનો કલર થોડો આવો છે ને તમે 5 મિનિટ એને ફીણશો પછી ખીરું છે એનો કલર પણ ચેન્જ થઈ જશે અને ખીરું એકદમ હલકું થઈ જશે કેમ કે એમાં એર બબલ આવી જાય એટલે આપણા જે દહીંવડા છે એકદમ સરસ સોફ્ટ બનશે। અને એને 5 મિનિટ કન્ટિન્યુઅસલી તમે આવી રીતે ફીણશો એટલે એમાં એર બબલ આવી જશે અને એને ચેક કરવાની એક પ્રોસેસ છે કે તમે થોડું એવું ખીરું લઈ લો અને એને પાણીમાં એડ કરજો અને જો આ ખીરું પાણીમાં તરે તો સમજવાનું કે આ ખીરું વડા બનાવવા માટે તૈયાર છે। હવે પાણીવાળો હાથ કરી અને તમારે જે મુજબ વડાની સાઇઝ જોતી હોય એ મુજબનું બેટર લઈ અને વડા તેલમાં મૂકતું જવાનું અને ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખવાની એટલે વડા છે અંદરથી સરસ કૂક થઈ જાય અને બહાર લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવા તળવાના અને થોડા નીચેથી તળાઈ પછી એને પલટાવી લેવાના અને ગેસની ફ્લેમ સાવ ઓછી જ રાખવાની
અને તમે જોઈ શકો છો કે સરસ લાઇટ બ્રાઉન કલરના વડા છે એ તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે એને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે જે ખજૂર અને આંબલીની જે ચટણી ખજૂર અને આંબલી જે પલાળી હતી એને એકવાર હાથેથી મેશ કરી લેવાની અને એને પછી આપણે ચાળણીની મદદથી ચાળી લેશું. એટલે આપણને સરસ એનો આંબલીનો પલ્પ મળી જશે. અને પછી આ પલ્પ છે એમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરશું. લાલ મરચું એડ કરવાનું છે 1/4 ટીસ્પૂન જેટલું, અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું, અને 1/2 કપ જેટલો ગોળ એડ કરશું. જો તમારે ગોળની સાથે સાથે તમારે થોડી ખાંડ એડ કરવી હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો. પણ એકલા ગોળથી આ ચટણી સરસ બને છે અને એને 5 થી 7 મિનિટ ઉકાળી લેવાની, એટલે સરસ થીક એવી ચટણી તૈયાર થઈ જશે. અને તમારે જો લાંબા ટાઈમ સુધી સ્ટોર કરવી હોય તો ચટણી છે ને તમારે વધારે ઉકાળવાની, એટલે થીક થઈ જશે, એટલે તમે એને વધારે ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણે દહીં અને ખાંડ છે ને એને આવી રીતે ચાળણીમાં એડ કરી અને એને ગાળી લેવાની, એટલે તમને એકદમ સરસ ગળ્યું દહીં તૈયાર થઈ જશે. એટલે તમારે અલગથી એમાં ખાંડ એડ કરીને મિક્સ કરવાની જરૂર નહીં પડે. થોડું એવું આવી રીતે દહીં લેવાનું ગળણીમાં અને દળેલી ખાંડ એડ કરી આવી રીતે એને ગાળી લેવાનું, એટલે એની એકદમ સરસ સ્મૂથ કન્સિસ્ટન્સીનું ગળ્યું દહીં મળી જશે. અને એને ફ્રીજમાં થોડી વાર માટે રાખી દેવાનું, એટલે દહીં છે એ ઠંડુ થઈ જાય. પછી આપણે વડાને સોક કરવા માટેનું પાણી તૈયાર કરશું. એમાં પાણીમાં મીઠું અને થોડી એવી હિંગ એડ કરશું, અને પછી એને એકવાર મિક્સ કરી લેવાનું. અને આપણે જે વડા બનાવ્યા હતા એ વડા એડ કરી દઈશું, અને વડાને આપણે 15 મિનિટ માટે સોક કરીને રાખવાના. એટલે જે આપણે પાણી બનાવ્યું છે એ વડા સોક કરી લે, અને 15 મિનિટ પછી આપણે વડા છે એમાંથી એક્સ્ટ્રા પાણી છે એ નિતારી લેવાનું. અને વડાને આપણે ડાયરેક્ટ સર્વિંગ પ્લેટમાં જ મૂકી દેવાના. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ વડા તૈયાર થઈ ગયા છે. અને તમારે જે પ્રમાણેની પ્લેટ બનાવી હોય એ મુજબ વડા એડ કરતું જવાનું, વડા મૂકી દેવાના. અને પછી આપણે એમાં જે ગળ્યું દહીં બનાવ્યું હતું એ ગળ્યું દહીં પોર કરી દેવાનું. અને તમે દહીંને ઠંડુ જ જ્યારે સર્વ કરવાના હોય ત્યારે જ એને ઠંડુ જ સર્વ કરવાનું, એટલે દહીંવડા બહાર જેવા સરસ ટેસ્ટી તૈયાર થશે. અને પછી આપણે જે ખજૂર અને આંબલીની ચટણી બનાવેલી એ એના ઉપર એડ કરશું, અને સાથે ગ્રીન ચટણી પણ એડ કરશું. તમે જોઈ શકો છો કે ચટણીની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી છે. અને પછી આપણે એના ઉપર લાલ મરચું અને શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરશું. શેકેલા જીરાનો પાવડર બનાવવા માટે મેં જીરાને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લીધું હતું, અને પછી એને કચરું જ વાટી લેવાનું છે. અને પછી આપણે એના ઉપર કોથમરી એડ કરશું, અને કોથમરીની સાથે તમે દાળના દાણા પણ એડ કરી શકો. મારી પાસે અવેલેબલ નહોતા એટલે મેં નથી કર્યા, પણ તમે જરૂરથી એડ કરજો. એનો ટેસ્ટ દહીંવડામાં ખૂબ જ સરસ લાગે છે. અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને તમારા રિવ્યૂઝ મને જરૂરથી જણાવજો. અને જો હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી જલ્દી મળી જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.